શ્રી વિદ્યા વિહાર શૈક્ષણિક સંકુલના વહાલા બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો તેના વિશે સમજૂતી જોવાની છે. પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો. આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના 1857નો સંગ્રામ, 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ, વિકાસ, સ્વાતંત્ર્ય સંગ્રામની રાષ્ટ્રીય ચળવળો વિશે અભ્યાસ કરીશું. રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થાય છે તેના વિશે આપણે જોઈએ. પહેલાં તો આપણે રાષ્ટ્રવાદની વ્યાખ્યા જોઈએ, અથવા રાષ્ટ્રવાદ એટલે શું તે આપણે જોઈએ. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. આમ રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને તે ભાવાત્મક રીતે અભિવ્યક્તિ કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. આવી ઉત્કટ ભાવનામાં ભૌગોલિક, સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારાના નિર્માણ થવા માટે કયા પરિબળો કે ભૌગોલિક, સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે? રાષ્ટ્રવાદી વિચારધારાના નિર્માણ થવા માટે ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર હતી, તો તેનો આપણે અભ્યાસ કરીએ. રાષ્ટ્રવાદી વિચારધારા નિર્માણ કેમ થાય છે તેના પરિબળોની ચર્ચા આપણે કરીએ છીએ. જ્યાં સુધી ભારતીય જનતા અમે એક છીએ, અમારા બધા હિતો એક છે, તેવો ખ્યાલ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાનો ભાવનાનો ઉદય થતો નથી. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. અંગ્રેજ કંપનીએ દેશને એક હથ્થું શાસન નીચે લાવ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ હતી. આમ અંગ્રેજી શાસનને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપાયા હતા. બીજી વિચારધારા, અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા હતા. ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર થયો અને આર્થિક અસંતોષ અને ન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા. અંગ્રેજી કેળવણીના ભાગરૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. તેથી પાશ્ચાત્ય શિક્ષણે તેમના સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓએ રાષ્ટ્રને મળ્યા. ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દુ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું. આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ,
પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય. પછીનો અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધન થયા અને પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો. આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે તે પ્રશ્ન પ્રજાના મનમાં ઘુમરાવા લાગ્યો. પછીનો મુદ્દો અંગ્રેજોના સમયમાં તાર ટપાલ રેલવેની શરૂઆત થઈ ત્યારે એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું. પછીનો મુદ્દો રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા, જેમાં સનદી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પરનો કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલ ઇલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિઓનો કેસ પણ ચલાવી શકે, જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો. પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું. આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા અને તેની રાષ્ટ્રવાદનું નિર્માણ થયું. તમારે મોટા પ્રશ્નોમાં સવાલ આવે તો તમે આનો જવાબ આવી રીતે લખી શકો. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? તો આપણે જે આટલું સમજાયું તેનો જવાબ તમે આવી રીતે લખી શકો. હવે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના થઈ તેના વિશે જોઈએ. રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત હતી, જે અંગ્રેજોની સામે ભારતીયોના હિતોની રજૂઆત કરે. અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. બધી જ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ તૈયાર કર્યું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ A.O. હ્યુમને ફાળો મહત્વનો છે. તેમણે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ફેલાયેલો આક્રોશ અને અસંતોષથી વાકેફ કર્યા. તેઓનું માનવું હતું કે જો આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી નિર્માણ પામશે. તેથી 28 ડિસેમ્બરે 1885ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું. જેમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. વ્યોમેશચંદ્ર બેનર્જી આ પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા. દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. તેલક, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા બાદશાહ વગેરે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં મુખ્ય આગેવાનો હતા. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં 28 ડિસેમ્બર 1885ના રોજ મળ્યું હતું. તેનું ચિત્ર તમે જોઈ શકો છો.
1885થી 1905નો જે પ્રથમ તબક્કાના સમયગાળામાં મહાસભાએ સરકાર સામે રાજકીય હકો, આર્થિક સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ વગેરે માટે કરેલી માગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આમ છતાં આ માગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. મહાસભાએ ધારાસભાના વિસ્તાર કરવાની માગણી, લશ્કરી ખર્ચ ઘટાડો, કરવેરા ઘટાડવા, ખેડૂતોને દેવામાં રાહત આપી, સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડનમાં એકસાથે લેવાય, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે માગણીઓ કરેલ. પ્રથમ તબક્કાના ઉદ્દેશો અને કાર્યને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી, જે ચર્ચાઓ, ઠરાવો દ્વારા પોતાની માગણીઓ અરજી સ્વરૂપે વાઇસરોય પાસે મોકલતી. આ પ્રકારના નરમ કે મવાળવાદી વલણને લીધે તેઓ મવાળવાદી તરીકે ઓળખાયા. મવાળવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરીને રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી. આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસમાં બાળ ગંગાધર ટિળક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ કોંગ્રેસને મવાળ નીતિ રીતિઓમાં અમૂલ પરિવર્તનની માગણી કરતા હતા. તેમની વિનંતી હતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની નીતિની ટીકા કરી તેઓ કહેતા, સરકારના નેક ઇરાદા પર વિશ્વાસ કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ. તેઓ જહાલવાદી તરીકે ઓળખાયા. ટિળક મહારાજે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જંપીશ. લાલ, બાલ અને પાલની કામગીરીના પરિણામે જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આત્મવિશ્વાસથી અને આક્રમક હતો. ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં એક ભાગરૂપે વહીવટ સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા, જેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું. આંદોલનની અસરના કારણે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા અને ભારતીયોને તે એક યાદગાર વિજય હતો. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કેવી રીતે થાય છે તે જોવાનું આવશે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે ધ્યાન આપો. ભારતમાં નવયુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ્ય મેળવવા માગતો હતો. આ માટે તે હસતા મુખે બલિદાન દેવા પણ તૈયાર હતા. તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર હતા, જાન લેવાની પણ હિંમત રાખતા હતા અને જાન દેવાની પણ તૈયારી રાખતા હતા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત પ્રથમ વાસુદેવ બળવંત ફડકે કરી હતી. તેઓ પછાત જાતિઓને સંગઠિત કરી અને લડાયક તાલીમ આપતા હતા. મહારાષ્ટ્ર અને મુંબઈના ઇલાકાની અંદર ઘણા બધા ભાગોમાં ભયંકર પ્લેગ નામનો રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા. ત્યારે દામોદર ચાફેકર
બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ રેન્ડની હત્યા કરી નાખી. વિનાયક સાવરકરે ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. 1900માં વિનાયક સાવરકરે કઈ સંસ્થા સ્થાપી તેવું પૂછાય તો વિનાયક સાવરકરે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી અને પછી તે અભિનવ ભારત તરીકે ઓળખાઈ. તેમનું પુસ્તક 1857 એટલે કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક તે ગણાતું હતું. તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા તેમને મળી. અમદાવાદની જેલમાં તેઓને મોકલ્યા, જ્યાં તેમની તબિયત બગડતા ભારતમાં નજર કેદ હેઠળ રખાયા. આ જ અરસામાં કલકત્તામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી. બારિન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા. આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય, તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો એવો ફેલાવો કર્યો હતો. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી. ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી અને તેમની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો. પરંતુ કિંગ્સફોર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પતિ અને તેમની દીકરી મૃત્યુ પામ્યા અને તેથી ખુદીરામને ફાંસીની સજા થઈ. ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ એવું કારણમાં પૂછાય ત્યારે ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકીએ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી, કિંગ્સફોર્ડની હત્યા કરી, બોમ્બ ફેંકવામાં આવ્યો અને ગાડીમાં બેઠેલા તેના પત્ની અને દીકરી મૃત્યુ પામ્યા, તેથી તેને ફાંસીની સજા થઈ. તે રીતે જવાબ લખવાનો. પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કરી લીધું. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિકલ્પોમાં ખાલી જગ્યામાં પૂછાય હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું તો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન. તેમણે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી માટે નાણાંની જરૂરિયાત હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી. તે બધાના ફોટા છે તે તમે જોઈ શકો છો. અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, ખુદીરામ બોઝ, રાજેન્દ્ર પ્રસાદ બધા પકડાઈ ગયા અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા. તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી, પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વેચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા, બંદૂકો ચલાવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ચંદ્રશેખર આઝાદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવ તે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. જીવ તે જીવ અંગ્રેજ સરકારમાં હાથમાં પકડાઈશ નહીં તેવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો તેના જવાબમાં ચંદ્રશેખર આઝાદ લખવાનું. ઈસવીસન 1931માં
અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી તેમણે શહીદી વહોરી લીધી હતી. તો આમ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જે ક્રાંતિકારીઓ થઈ ગયા તેના વિશે આપણે બધું જોયું. હવે વિદેશમાં કેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી તે વિશે આપણે જોઈએ. ભારતની એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું જોયું. હવે વિદેશની અંદર ભારતમાં અને વિદેશની ધરતી પર ઘણા નામી અનામી લોકોએ દેશને સ્વતંત્રતા અપાવવા શહાદત વહોરી છે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે વિદેશોમાં વસતા ભારતીય ક્રાંતિકારીઓ વધુ સક્રિય થયા અને ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી, જેમાં કચ્છના શ્યામકૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? તો શ્યામજી કૃષ્ણ વર્માનું નામ લખવાનું. અને તેને આ સંસ્થાના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક શરૂ કર્યું અને સંસ્થાના કાર્યાલયને ઇન્ડિયા હાઉસ તેવું નામ આપ્યું. મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખ્યાજી, લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા વગેરેની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયા. બધાના ફોટા છે તે તમે જોઈ શકો છો. સોશિયોલોજિસ્ટ મદનલાલ ઢીંગરાએ ઈસવીસન 1909માં વિલિયમ વાયલીને ગોળી મારી અને તેમની હત્યા કરી. તેથી તેને ફાંસી આપવામાં આવી. મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી તેવું પણ કારણમાં પૂછાઈ શકે. તો વિલિયમ વાયલીને ગોળી મારીને જે હત્યા કરી તેથી તેને ફાંસી આપવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા. પછી લંડનમાં તેમની કામગીરી સાવરકરે સંભાળી. 1857ના સંગ્રામની સુવર્ણ વર્ષની જ્યારે ઉજવણી કરવામાં આવી ઈસવીસન 1907માં તેમની ધરપકડ કરવામાં આવી અને તેને જેલની સજા થઈ. મેડમ ભીખ્યાજીએ રુસ્તમ કામા ઈસવીસન 1902માં યુરોપની અંદર વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું. 1907માં જર્મનીમાં સ્ટુઅર્ટગાર્ડમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ભારતમાં પ્રથમ તિરંગો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાળા મેડમ ભીખ્યાજી હતા. શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર સરદારસિંહ રાણાએ પેરિસની અંદર સભાઓ ભરી અને અંગ્રેજી દમનનો વિરોધ કર્યો. ફ્રેન્ચ સરકારે તેમને હદપાર કર્યા. આ ઉપરાંત તારકનાથ દાસ, લાલા હરદયાળ, અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લા, રાસબિહારી ઘોષ, ચંપક રમણ પિલ્લાઈ જેવા નામી અનામી ઘણા ક્રાંતિકારીઓએ વિદેશોમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને આપણા રાષ્ટ્રને સ્વતંત્રતા અપાવવા સક્રિય પ્રયત્નો કર્યા. તો બાળકો, આજે આપણે
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, બધા ક્રાંતિકારીઓ વિદેશમાં તેને કેવી પ્રવૃત્તિઓ કરી તેના વિશે આપણે સમજૂતી લીધી. હવે પછીના વિડીયોમાં આપણે આગળ સમજૂતી લઈશું.